ખેડા જિલ્લાના કપડવંજમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો. વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો. દારૂની હેરાફેરીમાં ભાજપ નેતાનો પુત્રની સંડોવણી ખુલી. કઠલાલ રોડ ઉપર મહોર નદીના બ્રિજ પાસે બાતમીના આધારે પોલીસે ક્રેટા કારનો પીછો કરીને રોકી હતી. એસએમસીની તપાસમાં કારમાંથી અંદાજિત 6 લાખની કિંમતની 2160 જેટલી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે પોલીસના હાથે ઝડપાયેલ લિંકન ઝાલા કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતભાઈ ઝાલાનો પુત્ર છે. તેની સાથે તેના સાગરીત જિગ્નેશ ઝાલાની પણ પોલીસે ધરપકડ કરી. ઝડપાયેલા બંને આરોપીઓ વાઘસના ઢેકિયા વિસ્તારના રહેવાસી છે. ભાજપ નેતાનો પુત્ર જ દારૂની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપાતા સ્થાનિક રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પૂછપરછમાં ભાજપ નેતાના આરોપી પુત્ર લિંકને રાજસ્થાનથી કાર મારફતે દારૂ લાવ્યો હોવાનો ખુલાસો થયો. દારૂની હેરાફેરીમાં પુત્ર ઝડપાતા ભાજપ નેતા મફતભાઈ ઝાલા પણ મીડિયા સમક્ષ આવ્યા. પુત્ર સાથે છેલ્લા 1.5 વર્ષથી કોઈ સંબંધ ન હોવાનો અને પુત્ર હાલ તેની સાથે ન રહેતો હોવાનો મફતભાઈ ઝાલાએ દાવો કર્યો. અગાઉ ગાંધીનગર વિજિલન્સની ટીમે પણ નડિયાદ પેટલાદ રોડ ઉપર આવેલા વલેટવા ગામની સીમમાં દારૂના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન કુલ 5 લાખની કિંમતનો દારૂનો જથ્થો, મોબાઈલ સહિત 5.17 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. રેડ દરમિયાન ગોડાઉન પર હાજર આરોપી હિતેશ પરમારની વિજિલન્સ ટીમે ધરપકડ કરી હતી. હિતેશ પરમારે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે દારૂનો જથ્થો ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પ્રફુલભાઈ ઉર્ફે સ્વામી પરમારનો છે.